દીકરા ભણાવવા હાટું ને હું ઘર છોડીને આવી છું. હું નથી ભણી પણ છોકરાને ભણાવું ગણાવું તો છોકરાની જિંદગી સુધરી જાય ને. હું મારા મહેનત કરે, હું કમાઈ લે, મારા હાથથી હું ખાઈ લે, પેટ ભરી એમ થાય આપણું. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે બેન પોતાની જિંદગીમાં કેટલી બધી મહેનત કરી અને પોતાના દીકરા દીકરીને ભણાવવાની ઘણી બધી કોશિશ કરી રહ્યા છે. કેમ કે એણે જે મજૂરી કરી અને એના દિવસો કાઢ્યા છે એવા એના બાળકોને ન કાઢવા પડે, કોઈની મજૂરી ન કરવી પડે, એટલા માટે બેન એટલી મહેનત કરી રહ્યા છે કે એના બાળકોને સારી રીતે ભણાવી શકે. પણ કોઈને કોઈ રીતે એટલી એની સગવડ નથી તો એ એવી રીતે દીકરા દીકરીને ભણાવી શકે. પણ આપણા બધા લોકોના નાના નાના સાથ સહકારથી જે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી મદદ કરી અને આ જે નાના નાના બાળકો છે એમના ભવિષ્ય માટે આપણે એક મદદ કરી શકીએ. તો કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા બેન પાસે આવ્યા છે જો ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. એમના હસબન્ડ હતા એ ઘણા વર્ષ પહેલાં અવસાન થઈ ગયા અને દીકરા નાના નાના હતા. બેન ઘણી બધી મહેનત કરી, મજદૂરી કરી અને પોતાના દીકરા દીકરીઓને મોટી કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ કોઈને કોઈ રીતે સમય એમ કહેવાય ને કે માણસને આગળ નથી વધવા દેતો. બેન ઘણી મજૂરી કરે છે, કડિયા કામમાં જાય છે અને પેટ ભરવા માટે, પોતાના બાળકોના પેટ ભરવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે. પણ કોઈને કોઈ રીતે ક્યારેક માણસને કામ ન મળે અને હવે તો ચોમાસું શરૂ થઈ ગયું એટલે બાંધકામનું કામ તો તમને ખબર છે કે બંધ પડી જતું, એટલે ખાવા પીવામાં ઘણી બધી તકલીફ પડે છે. આપણે બેન સાથે વાત કરીએ કે એમને કેવી કેવી તકલીફોમાં પોતાનું જીવન વિતાવ્યું છે અને કઈ રીતે આગળ જીવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. મારું નામ નરેશભાઈ આય છે. તમારું નામ શું છે બેન? મંજુબેન રાકેશભાઈ પટેલ. પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? ઘર પરિવારમાં કોઈ નથી. મારા છોકરા છે, હું છું. છોકરા સિવાય કોઈ નથી. હું છોકરાને લીધે જિંદગી જીવું છું. પછી મારા ભાઈને શું થયું હતું બેન? તમારા ભાઈને લોહીનું પાણી થઈ ગયું. એની પાસે એટલા પૈસા ખર્ચ્યા તે સારું નથી થઈ. આના હાથ મકાનમાં રહેતા હતા. એટલે લોહીનું પાણી થઈ જતું? લોહીનું પાણી થઈ જતું. હીરામાં જતા ને તો હીરામાં હાથ સુધી જતા, હીરો ન જ પકડાય એમ. એવી બીમારી થઈ જતી? હા, એવી બીમારી થઈ ગઈ હતી. પછી હીરા મૂકી દીધા, આ કામમાં લાગી જાય. આ કામમાં એમ સારી રીતે ધંધો હાલતો હતો. પછી સારી રીતે ધંધો હાલવા માંડ્યો. પછી એવી આવી જાય, શું કરવું? હું એ હારે ગાતી કામ, છોકરા લઈ હું અત્યારે કામ કરતી, છોકરા લઈ. આમાં નાના નાના છોકરા તે હાથમાં નાનો રે જન્માયેલો 2 વર્ષ થયા ને ઓલો ઓફ થઈ જાય. એટલે દીકરો 2 વર્ષનો હતો ને એના પપ્પા ઓફ થઈ ગયા? હા, મારો દીકરો 2 વર્ષનો હતો ને એના પપ્પા ઓફ થઈ ગયા. દીકરાને આપણે કેટલા હાંસિયા હોય. અહીંયા સામે ઘરે મૂકી હું કામે જાઉં અને સામેના ઘરે મૂકી જાઉં. પછી હું સાંજે આવું ને તો એ લઈ આવી, પછી એને તેડી આવું. એટલે છોકરાને એમને રેઢા મૂકી? હા, આખો દી રેઢા મૂકીને હું કામે જાઉં. કેમ રડો છો બેન? તકલીફ હોય તો રૂવો આવે ભાઈ, શું કરું છું. એની બેન રડોમાં અમે તમારા ભાઈઓ જેવા છીએ અને અમારથી જે પણ બની શકશે એટલી મદદ કરશું બેન. તો બેન પછી શું તકલીફો પડે છે બીજી? આપણે છોકરા પાસે હોય ને જીવ, આપણે કેમ ઓટા કરતા હોય મને ખબર હોય ને. આખો દી આપણું છોકરા વાળા રહેતા કામે જાવી તો એમ થાય કે છોકરા શું કરતા છે. એકાવારે બીજા નંબર છે ફોન કરે કે તમારા છોકરા એમ કરે એમ કરે. શેરીની શિકાયત આવતી છોકરા પાસે. આપણે છોકરા આખો દી રેડા હોય, ઘરે હોય તો આપણે છોકરાને તરત ખબર કાઢી આવી કે આપણે છોકરું છે. સાચી વાત છે. છોકરા કોણ થઈને આ તો હું ઘરે છે ને એટલે વહેલા આવ્યા છોકરા. તમે આવવાનો હતો એટલે હું રજા રાખીને, તો મારે ક્યારે રજા ન હોય. રવિવારે ખાલી અમાસની એક જ રજા આવે છે મહિને, બસ. મહિનામાં એક જ રજા, બાકી બધા દિવસ ટોટલ દિવસ? હા, ટોટલ ભરું છું. એક મોડું વહેલું 8 વાગ્યા સુધી કરવાનું હોય ને તો 8 વાગ્યા સુધી કરું ને તો ડબલ હાજરી દે. દિવાળીનો ટાઈમ તો 12 વાગ્યા સુધી અમે કામ કરવી ભાઈ. રાતે? હા, દિવાળીનો ટાઈમ અમે તો 12 વાગ્યા સુધી. સવારે 8 વાગ્યાની હું કામે બી જાઉં તો રાતે 12 વાગે હું 12 વાગે ઘરે આવું. અમારે આ છોકરી 10 સાલની છોકરી છે અત્યારે નાની, એ ખાવો બનાવી દે ગમે એવું, જેને જેવું આવડે. હા, જેવું આવડે એવું બનાવી દે. બિચારા ખાઈ લે, શું કરવું? આપણું એમ થાય કે છોકરા ભૂખ્યા છે. આપણે કામે જાય તેની હક, આપણે ઘરે રહી જાવી તો એમ થાય કે અમારે રજા પડી ગઈ, ક્યાંથી પૈસા કાઢવી. એક દી રજા પાડીએ તો આપણું આખું બધું વિખાઈ જાય. હા. તો પછી બેન આખો દિવસ કામ કરો તો કેટલા પૈસા આપે એક દિવસના? 500 રૂપિયા આપે છે.
મજૂરી કરવા જાવ ત્યાં. હા એટલે એમાં શું રેતી ઉપાડો ને બેલા ઉપાડો ને એવું કે? હા મોટી મોટી લાદી આવે એવી બધું ઉપાડવાનું. જે કે તમે શો મેં કેમ બધું કામ બતાવે એવી રીતનું કામ બતાવે, એવડા એ કોન્ટ્રાક્ટર હોય હા એવી રીતનું કામ બતાવે, આપણે બધું કરવાનું. એ ભાઈ કે આટલું કામ કરવાનું જ છે તો આપણે કરવું જ પડે. નકર બીજા દિવસ કહી દે કે નહીં આવતા, કાલે તમારે રજા, એમ કહી દઈએ. એટલે આપણે થાય કે ન થાય, જેટલું થાય એટલું. એવું લાગે તો પછી આપણે બપોરે રોટલો બોટલો ખાઈ પાછું સડી જવાનું કામ ઉપર, બેહવાનું નહીં. એટલે થાય કે ન થાય કામ તો કરવું જ પડે. હા એ ભાઈએ કીધું કે આ કામ પૂરું કરવાનું છે, આપણું કામ કરવું જ પડે. બીજા દી કે તમે નહીં આવતા પછી અડધી. આપણું તો ઘર અટકી જાય, કેમ કે નાના નાના દીકરા છે એને ખવડાવવું. હા અડધી હાજરી પછી ગણી દઈ, આપણાથી કામ ન થાય ને. હા દાદીને ઓલી મોટી આવે પથ્થર કિશનના, ઓલા યુનિફોર્મના મોટા આવે, હા હા એવા ન મોટા પથ્થર. ઉપડે. પછી આપણે એમ કહે કે તમારી અડધી હાજરી હું ગણું છું, કાલથી નહીં આવતા એમ કહી દઈ. ઓહો. એટલે પછી આપણને ગમે એમ કરીને કામ કરો. હા ગમે આમ કરીને કામ તો કરવું પડે. અને બેન ધન્યવાદ કહેવો પડે કે તમે એટલી મહેનત કરી અને તમારા દીકરા દીકરીઓ માટે કેટલી મહેનત કરી રહ્યા છો. કેટલા વર્ષ થયા મારા ભાઈને અવસાન થયું બેન એને? 2013માં. 2013માં? હા 2013માં પાછા થઈ જાય. 12 વર્ષ જેવું થયું છે બેન. હા પછી એટલું 12 થઈ વર્ષથી તમે આવી રીતના જિંદગી જીવો બેન. ગયું. હા એને ખૂબ ધન્યવાદ કહેવાય બેન કે તમે એટલી 12 વર્ષથી હું અહીંયા રહું છું. મારે સુપનાની આંસુ સાટી છે ને, અને બધાય મારે કામ કરેલા છે, કડિયા કામનું, લાદીનું, બધાયનું કામ એ જ કરેલું તમારા ભાઈએ. એટલે આ સોસાયટીનું કામ એણે જ કરેલું? તમે હા એને જ બંને? કરેલું. હા તમારા ભાઈએ કામ કરેલા છે ને એવડા એ કોન્ટ્રાક્ટર અમને જાણે છે એટલે અમને આ મકાનમાં રહેવા દે છે, અમને રહેવા દીધા છે. મેં કીધું કે નાના નાના છોકરા મારે હવે કાંઈ અજાણ્યામાં આપણે રહી શકીએ ને, એકલો ભાઈઓ માણે કેમ રહી કે. સાચી વાત છે. મેં કીધું કે અમે તો અહીંયા રહેવું ભાઈ ને, અમે ભાડા ભરી દઉં, તમારા મકાનમાં અમને રહેવા દે, મારા બાર બચીને ભણાવવું છે, ગણાવવું છે. અમે તો ભણ્યા નથી, ગણ્યા નથી, કાંઈ આવડતું નહીં, આવા ઠરડા કરી કરી તૂટી જાય, શું કરવું? નહીં નહીં બેન, ઢળોમાં અમે તમારા ભાઈઓ જ છીએ. એટલે મતલબમાં તમે જે ઢવડા કર્યા એવા તમારા દીકરા દીકરીઓ ઢવડા ન કરે એની માટે તમે એને ભણાવો છો. હા ખૂબ ખૂબ મોટી વાત કહેવાય બેન કે તમે તમારા દીકરા દીકરીઓ માટે એટલી મહેનત કરી રહ્યા છો. તમારાથી કામ નથી થઈ શકતું તો પણ તમે એટલી મહેનત કરી રહ્યા છો. કેમ કે મજૂરીનું કામ તો વખત આપણે જોતા હોય કે કેવી રીતના પૈસા આખો દિવસ. અત્યારે ચોમાસાનું કેવો વરસાદમાં હોય, આખા ક્યારેક સંતર પ્લાસ્ટરનું હોય, સંતરનું બાંધકામ હોય ને તે આખા પાણી ભરેલું હોય, એવું કામ હોય ભાઈ. સાચી વાત છે. અને મેન વસ્તુ તે છે કે તમે તમારા દીકરા દીકરીઓને એમને રેઢા મૂકી અને કામે જાઓ છો, કેમ કે તમને ખબર છે કે હું કામે નહીં જાઉં તો કાલે હવે ભૂખા રહેશે. આપણે શું દીકરા છે બરાબર, એને આપણે ભૂખ્યા તો રાખીએ, ખાઈને ગમે એમ કરીને પેટ તો ફરવી ને આપણું. સાચી વાત છે. અને આપણા છે એક માં એ દીકરા વિનાની તો રહી ન શકે. આપણે તો ધંધે ન જાવ, છોકરાને કેમ પેટ ફરવું? એમ થાય કે આખો છોકરો આખો કેવું કરતો છે. હું આપણો છોકરો સવારે હું ખાવા બનાવી દઈને વિયાઈ જાઉં કામે, 8 વાગે સવારમાં જાઉં, સાંજે 7 વાગે ઘરે આવું. અહીંયા નજીક નથી કામ હાલતા, આગા મોટા વરાછા છે, નાના વરાછા છે, એમ ભટ્ટાર. હા દૂર દૂર જાઉં છું. એમ રિક્ષામાં જવાનું, રિક્ષામાં આવવાનું. રિક્ષા કઈ આપણો હપનાર મળી નહીં રહે એટલે મોડું વહેલું થઈ જાય. આપણે ઘરે પહોંચવીને તો 8 વાગી જાય, કઈ નક્કી નહીં. આપણે ઘરનું પોતાનું સાધન હોય તો હપનારા આપણે લઈ વિયાઈ જાવી, જ્યાં ધંધો હાલતો હોય આપણે પોતે આપણે રિક્ષા ગોતવી. જે આપણે એમ થાય કે ભાઈને આપણું પૂછવું પડે કે ભાઈ ક્યાં જવાનું, કામે શું કરવાનું, ભાઈ બતાવે એવી રીતના આપણે કામ કરવાનું આખો દિવસ કે આ કરવાનું છે. આપણે તો પહેલેથી કર્યું હોય એટલે આપણને ખબર હોય. ટોન લગાડવાનું કામ કરો આવીને બેન રાતે? પછી હું કરું, આખો દી કામ કરો, સાંજે ડાયમંડ લગાવું. એમાં શું થાય, કાંઈ નહીં, ડાયમંડમાં થતું. આપણે ખાવાના ખર્ચાનો નીકળે. એમ આપણું પહેલેથી ના મારા છોકરા કરતા હતા તો અહીંયાથી આપણે લઈ આવી. દીકરા દીકરીઓને ભણે છે બેન? હા મારે 2 દીકરી 2 દીકરા છે. 4 પ્રાઇવેટમાં ભણવા મૂક્યા છે અહીંયા જેબીમાં. એને બધાના ખર્ચા કેમ કાઢું? મારા ભાઈ છે, મોટા ભાઈ છે, સૌથી મોટા, એ ઘરના ખર્ચા મારા થોડા ઘણા કાઢી દે, થોડી ઘણી મદદ કરે. હા થોડી ઘણી મદદ કરાવે. તો ભાઈને ફોન કરું તો બસમાં બાસકા બાંધી મારા મમ્મી પપ્પા મોકલાવી દે.
હા. પણ એ પણ બિચારા ક્યાં સુધી મોકલે હા ક્યાં સુધી મોકલાવે આપણા ભાઈઓ છે તો આપણા ભાઈઓ વાલા છે ભાભી તો બધાથી આપણે હરખી ન હોય એ તો ભાભી આપણું ઘડીક પે વાલા તરત કે એમ કરો ને તેમ કરો કે તમે તમારા ભાઈઓ વાલા છે ને તમે કે એમ આપણા બધા ઘરના કહેવા માંડે પછી આપણું એમ થાય કે નથી લઈ જાઉં ભાભી મૂકી દો બાંધેલા તૈયાર કરેલા હોય તો એમ થાય એ નથી લઈ જાઉં હું મારા મહેનત કરે હું કમાય ને મારા હાથથી હું ખાઈ લઈ પેટ ભરી એમ થાય આપણું નહીં સાચી વાત છે કેમ કે પછી કોઈ કે નો ઓલું થાય ને બેન કોઈથી આપણું ને ભૂખ્યા રહેવું હાલે કોઈ શબ્દો એક શબ્દો મારી દીધો હોય ને એ મનાથી નહીં પહોંચાય ખૂબ મોટી વાત કહેવાય બેન કે તમે તમારા બાળકો માટે એટલી મહેનત કરી રહેશો ભણાવવા માટે કેમ કે તમને ખબર છે તમે જે જિંદગીમાં જે ઢવડા કર્યા છે જે મજૂરી કરી છે તમારા બાળકોને ન કરવી પડે એટલા માટે તમે ભણાવવાની કોશિશ કરી અહીંયા સુરતમાં આવીને એવામાં મને ખબર હોય કે કેમ કેમ કરવું એટલે પછી મેં ભાઈ ભાભી કોઈનું માની નથી કે ભાઈ ભાભી કે છોકરા લઈને નથી જવું ઘર છોડીને નથી જવું મેં કીધું ભાભીને કે ભાભી મારે ઘરમાં રહે કાંઈ એમ નથી ઘર મેં નથી રહીએ કાંઈ એમ બેન બીજી શું શું તકલીફો પડે છે વાળગીરી ભરવાની છોકરાને ભણાવવા હાટુ છોકરા ભણાવવા હાટું પછી રિક્ષા ભાડા ભરવાના હોય આપણે છોકરાના કપડાં બૂટો બધી વસ્તુ લેવાનું હોય મોંઘવારીનું આપણે બધું કેમ લેવું સાચી વાત છે કેમ કે 500 રૂપિયાનું કામ કરતા એમાં બધું 500 રૂપિયા કામ કરતા હોય એમાં 500 રૂપિયા વધે બધું વસ્તુ આપણે લેવાનું હોય ચોપડા લેવાના હોય કપડાં લેવાના હોય એમાં ખાવાના ખર્ચા કરવા રૂમ ભાડા બધા કેમ કાઢવું એટલે તો મતલબમાં દીકરા દીકરીને તમારે ભણાવે છે પણ તમારી પાસે એટલી સગવડ નથી કે તમે સારી રીતે ભણાવી શકો બેન દીકરા ભણાવવા હાટું ને હું ઘર છોડી નહીં આવી છું ઘર તો મારે રહેવા એમ નથી આપણું ઘર હોય આપણા મમ્મી પપ્પાને છોડીને આપણું કોઈને આવવા મન ન થાય સાચી વાત છે આપણું કામ છોડીને આપણું કોઈને આવવા મન ન થાય આવા નાના નાના છોકરા લઈને આપણને આવવાની ઈચ્છા થાય ન થાય એવડા મોટા સિટીમાં એને રેઢા મૂકીને કામે જવું બેન મારે એમ થાય કે હું નથી ભણી પણ છોકરાને ભણાવું ગણાવું તો છોકરાની જિંદગી સુધરી જાય ને એટલા હાટું હું એટલી મહેનત કરી હું છોકરાને ભણાવું ગણાવું છું ખૂબ ખૂબ સરસ વાત કહેવાય ખૂબ મોટી વાત કે બેન તો બેન અત્યારમાં બીજી શું તમારે ખાવા પીવામાં તકલીફ પડે છે ખાવા પીવાની પૈસા ઘટે છે ઘરમાં બધા ખાવા પીવામાં ઘટતું હોય ઘરમાં ખાવા પીવાની વધારે તકલીફ પડે બેન હા કાંઈ નહીં બેન ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ જેવા છે ને જે પણ થઈ શકશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશો ને બેન તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બેન બધું રાશન આવી ગયું બેન હા આવી જશે કેવું લાગ્યું બેન હવે થોડુંક મારે નિરાત એટલું મારે ઓછું થઈ ગયું ને મારે નાના નાના બાળક છે તમને ધન્યવાદ તમને ભગવાન ભલું કરશે નહીં નહીં ચોક્કસ મારા બાર બચ્ચા હાટું તમે મૂકી જા મારા ભાઈ છો તો મૂકવા આવ્યા છે હું એકાબીજા ભાઈ માનીને રાવું છું અને બેન આજની આ ખાસ મદદ છે કૃપાલી સાહિલ ગેલાણી એમના બર્થડે નિમિત્તે તમને આખું રાશન કીટ આપવામાં આવી છે તો એમના વિશે શું કહેશો બેન ધન્યવાદ તમારા ઘણા આભાર નહીં ચોક્કસ ચોક્કસ બેન અને થેન્ક યુ સો મચ કૃપાલી બેન કે આજે તમારા તરફથી તમારા બર્થડે નિમિત્તે એક પરિવારમાં બેન અને એમના 4 નાના નાના દીકરા દીકરીઓ છે એમના માટે તમે આ રાશન મોકલ્યું છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો હેપી બર્થડે ફરીથી ભગવાન ખૂબ તમને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે બસ દોસ્તો વિડીયોને વધુ શેર કરજો જેથી કરી અમે આવા નિરાધાર નિસહાય લોકો સુધી પહોંચી શકીએ અને વધુ મદદ કરી શકીએ જય હિન્દ જય ભારત